नमस्कार दोस्तों, वेलकम टू माय चैनल. ટુડેઝ વી વિલ ડિસ્કસિંગ અબાઉટ પી બ્લોક એલિમેન્ટ્સ, જેમાં આપણે ક્લોરિન વિશે અભ્યાસ કરીશું કે ક્લોરિનની બનાવટ શું છે, ક્લોરિનના રાસાયણિક ગુણધર્મો, એવી રીતે તેના ભૌતિક ગુણધર્મ. એ પહેલાં આપણે જોઈએ તો લાસ્ટ ક્લાસ આપણે ડિસ્કસ કર્યું હતું કે 17મા સમૂહના તત્વોના રાસાયણિક ગુણધર્મો, જેમાં આપણે અલગ અલગ તેના ગુણધર્મોને કારણે જે હેલોજન સમૂહ જે છે તેમાં તેના અલગ અલગ ક્રમ છે આપણને જોવા મળ્યા હતા. સૌથી પહેલાં આપણે જોઈએ તો ઓક્સિડેશન કરતાનો ક્રમ જોવામાં આવે તો ખૂબ જ ઇમ્પોર્ટન્સ મેં તમને કીધું કે ઓક્સિડેશન કરતાનો ક્રમ છે ફ્લોરિન છે, એની ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ છે એ સૌથી વધારે થશે તેના સમૂહમાં, અને સૌથી છેલ્લે I2 આવશે. એવી રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની જે એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તેમાં તમે જુઓ તો ફ્લોરિન અને ક્લોરિન ઉપરથી નીચે તરફ જતા કદ વધે, તો કદ ઇન્ક્રીઝ થતું હોય તો ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા ઘટે, વિદ્યુત ઋણતા ઘટે. તો તમે એક્સપેક્ટેડ ક્રમ જુઓ તો ફ્લોરિન સૌથી વધારે આવવું જોઈએ, પરંતુ તેનું કદ નાનું છે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે થશે, જેના કારણે ક્લોરિન, ત્યાર પછી ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો અમુક આપણે ક્રમ છે તેના અભ્યાસ કર્યો હતો. હવે મિત્રો આજે આપણે ડિસ્કસ કરીએ તો હેલોજનની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયા. હેલોજન જ્યારે ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરે છે, પ્રતિક્રિયાત્મકતા આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે ચાલો સમૂહના 17મા સમૂહના તત્વના ફ્લોરિન વિશે વાત કરી. તો આપણને ખ્યાલ છે કે ફ્લોરિન છે તે બે પ્રકારના મુખ્યત્વે ઓક્સાઇડ છે તે બનાવતો હોય છે. સૌથી જાણીતા છે OF2 અને O2F2. ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તમે જુઓ તો ખાસ ઇમ્પોર્ટન્સ એ છે કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેટલી. તો અહીં આપણે સ્ટ્રક્ચર દોરીએ તેના પરથી તમને ખ્યાલ આવશે કે ઓક્સિજન સાથે બે ફ્લોરિન છે આવી રીતે જોડાયેલ છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, એટલા માટે બે નેગેટિવ ચાર્જ. તો આની વિદ્યુત ઋણતા વધારે, ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે તો અહીં પોઝિટિવ એક, અને અહીં પણ. તો અહીં ઓક્સિજન છે OF2માં +2 ચાર્જ, અને O2F2માં જોઈએ તો ફ્લોરિન ઉપર નેગેટિવ ચાર્જ અને ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ. તો અહીં +1 ઓક્સિડેશન અવસ્થામાં છે ઓક્સિજન, અહીં +2 ઓક્સિડેશન અવસ્થામાં છે. તો અહીં OF2 અને O2F2 તમે જુઓ તો તેને મિત્રો આપણે ફ્લોરિનેટિંગ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સમૂહના અન્ય તત્વોની વાત કરવામાં આવે, જેમ કે ક્લોરિન છે, બ્રોમિન અને આયોડિન. તો મુખ્યત્વે તમે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈને ઓક્સાઇડ જે બનતી તે Cl2O, Cl2O3, Cl2O4, Cl2O5 આ પ્રકારના, બરાબર. અહીં Cl2O4 નહીં આવે, સોરી, Cl2O5 આવશે, અને અહીં Cl2O7 આવશે. તો આ પ્રકારના ટૂંકમાં મુખ્યત્વે ઓક્સાઇડ્સ છે તે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે તે બનાવતા હોય છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આમાં તમને પૂછ્યું હોય કે એસિડિક ક્ષમતાનો ક્રમ જણાવો. સૌથી વધારે એસિડિક ક્ષમતા છે તે કોની વધારે, તો તે આપણે ઓક્સિડેશન આંકને આધારે નક્કી કરવામાં આવે. અહીં તમે સિમ્પલ ક્લોરિન જોશો તો એની ઓક્સિડેશન અવસ્થા થશે +1, અહીં +3, +5 અને અહીં +7. તો જેની પણ ઓક્સિડેશન અવસ્થા વધારે એની એસિડિક ક્ષમતા વધારે. તો અહીં Cl2O7 આવશે, કારણ કે તેની +7 ઓક્સિડેશન અવસ્થા છે. ત્યાર પછી Cl2O5, જેમાં ક્લોરિનની +5 ઓક્સિડેશન અવસ્થા છે, બરાબર. ત્યાર પછી તમે જોશો તો આવશે Cl2O3, અને ફાઇનલી Cl2O, અહીં +1 અને અહીં +3. તો આવી રીતે સમૂહના અન્ય તત્વો છે, ફ્લોરિનને બાકી જે પણ કાંઈ તત્વ છે ફ્લોરિનને છોડીને, તો તે આવા પ્રકારના ઓક્સાઇડ્સ છે તે બનાવે છે. બીજી વસ્તુ ઇમ્પોર્ટન્સ એ છે કે તેની સ્થાયીતા. આયોડિન, ક્લોરિન અને બ્રોમિનની વાત કરવામાં આવે
તો તેના ઓક્સાઇડની વાત કરીશું તો ઓક્સાઇડની તેમાં સૌથી વધારે કોની સ્થાયીતા હશે? બરાબર, ક્લોરિન, બ્રોમિન, આયોડિનના ઓક્સાઇડની તો વાત કરી, પરંતુ આમાં કોની સ્થાયીતા વધારે હશે? તો સિમ્પલ ફ્રેન્ડ્સ કે આયોડિન, ત્યાર પછી ક્લોરિન અને બ્રોમિન એક પ્રકારનો સ્થાયીતાનો ક્રમ દર્શાવે. કેનો ક્રમ દર્શાવે? સ્થાયીતાનો ક્રમ. એનું મુખ્ય કારણ શું ફ્રેન્ડ્સ? અહીં ખાસ ધ્યાન રાખો કે આયોડિન જે છે, આ આયોડિન જે છે તે આપણે જોઈએ તો આ ઓક્સાઇડ્સ છે તે મુખ્યત્વે ઘન સ્વરૂપે જોવા મળે છે અને તે સૌથી વધારે સ્થાયી હશે. જ્યારે ક્લોરિન છે મિત્રો ખૂબ જ રિએક્ટિવ છે અને ખૂબ જ રિએક્ટિવ હોય, વધારે પ્રતિક્રિયાત્મકતા છે, વધારે ક્રિયાશીલ છે. તો વધારે ક્રિયાશીલ હોવાથી તે એક પ્રકારનું એક્સપ્લોઝન રિએક્શન દર્શાવે છે, વિસ્ફોટક પ્રક્રિયા દર્શાવે છે. અને બ્રોમિન તમે જુઓ તો મિત્રો ખૂબ જ લો ટેમ્પરેચરે, ઓછા તાપમાને તે સ્થાયીતા ધરાવે છે. નોર્મલ ટેમ્પરેચર હોય જે ઓરડાના તાપમાને તે સ્થાયીતા ધરાવે નહીં, એના કરતાં પણ જો લો ટેમ્પરેચર કરવામાં આવે તો તે સ્થાયીતા છે એ પ્રાપ્ત કરે છે. તો અહીં આયોડિન ઘન અવસ્થામાં છે, સૌથી વધારે સ્થાયી, ત્યાર પછી ક્લોરિન અને ત્યાર પછી બ્રોમિનના ઓક્સાઇડની સ્થાયીતા. તો અહીં આપણે સિમ્પલ જોયું. હવે આપણે આગળ વધીએ તો હવે આપણે જોઈએ તો ક્લોરિન 17મા સમૂહનું અગત્યનું તત્વ ક્લોરિન, જેને આપણે Cl2 વડે કહેવામાં આવે છે. સમૂહના અન્ય તત્વોની પણ વાત કરીશું, પરંતુ મુખ્યત્વે તમને જે NCERT બુકમાં જે સિલેબસ પ્રમાણે ક્લોરિનની ચર્ચા કરી છે તો આપણે તેને મુખ્ય પ્રાયોરિટી આપીને તેની ચર્ચા કરીએ. તો ક્લોરિનની બનાવટ મિત્રો ખૂબ જ IMP ક્વેશ્ચન અને લગભગ બોર્ડની એક્ઝામમાં તો પૂછાવાનો પક્કા હે અને નીટની એક્ઝામમાં પણ આમાંથી ક્વેશ્ચન છે તે બની શકે છે. અને તમને ખ્યાલ છે કે ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં મિત્રો નીટની વાત કરીએ તો નીટની એક્ઝામમાં ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે તે આપણે બુકમાંથી જ કરવાનું છે, એટલે આપણે બુકને પહેલું પ્રાધાન્ય આપીશું. તો હવે આપણે જોઈએ તો ક્લોરિનની કેવી રીતે બનાવટ કરવામાં આવે. તો અહીં આપણે કુલ 3 મેથડ જોઈશું. એમાં સૌથી પહેલી મેથડ છે તે લેબોરેટરી મેથડ છે, કે આપણે પ્રયોગશાળામાં કેવી રીતે ક્લોરિન છે તે બનાવવામાં આવે છે. તો પ્રયોગશાળામાં ક્લોરિન છે આપણે બનાવવો હોય તો મેંગેનીઝ ડાયોક્સાઇડની સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે? સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. તો અહીં તમે જુઓ તો નિપજ શું બનશે? અહીં Mn છે, અહીં ક્લોરિન છે, MnCl2 બનશે, પ્લસ અહીં ક્લોરિન પણ ઉત્પન્ન થશે. હવે ઓક્સિજન છે એટલા માટે H2O. પ્રક્રિયાને બેલેન્સ કરો તો અહીં 2H2O, ક્લોરિન અહીંયા 4 છે તો અહીં આપણે કેટલા મૂકી દઈશું? 4 ક્લોરિન. ઓકે, તો આ થઈ ગઈ બેલેન્સ પ્રક્રિયા, કે પ્રયોગશાળામાં આપણે જ્યારે પણ મેંગેનીઝ ડાયોક્સાઇડ હોય તેની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરાબર, કોન્સન્ટ્રેશન હાઇડ્રોક્લોરિક એસિડ છે, ત્યારે આપણને અહીં MnCl2 પ્લસ ક્લોરિન છે આપણને પ્રાપ્ત થશે. બીજી મેથડ છે ડેકન વિધિ. ડેકન વિધિમાં હાઇડ્રોક્લોરિક એસિડ ગેસ સ્વરૂપમાં હોય, એની પ્રક્રિયા છે તે ઓક્સિજન સાથે કરવામાં આવે અને ઓક્સિજન પણ ગેસ સ્વરૂપમાં હશે. હવે આ પ્રક્રિયા તમે જુઓ તો ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં થાય છે. કોની હાજરીમાં? ક્યુપ્રસ ક્લોરાઇડની પ્રેઝન્ટમાં પ્રક્રિયા થશે અને અહીં આપણને સિમ્પલ પહેલાં તો ક્લોરિન છે એ પ્રાપ્ત થશે. બીજી વસ્તુ તમે જુઓ તો આપણને અહીં બનશે H2O. તો આ પ્રક્રિયાને પણ તમે બેલેન્સ કરી શકો છો. ઓકે, તો આ થઈ ગઈ બેલેન્સ પ્રક્રિયા, કે હાઇડ્રોક્લોરિક એસિડની જ્યારે પણ ઓક્સિજન ગેસ બંને ગેસ સ્ટેટમાં છે તો ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીં ક્લોરિન બને છે અને સાથે સાથે પાણી છે એ મુક્ત થાય છે. તો ધીસ ઇઝ અ ડેકન વિધિ. હવે આપણે વાત કરીએ તો વિદ્યુત વિભાજન. તો સાંદ્ર સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન છે એ કરવામાં આવે ત્યારે આપણે ક્લોરિન છે તે બનાવી શકાય છે. સિમ્પલ છે મિત્રો કે કેવી રીતે સાંદ્ર સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. ચાલો અહીં હું તમને દર્શાવું. તો સૌથી પહેલાં આપણે દર્શાવીએ એનોડ, અને તમને ખ્યાલ છે કે વિદ્યુત વિભાજન કોષમાં એનોડ ઉપર સાઇન કેવી હોય?
પોઝિટિવ અને કેથોડ ઉપર સાઇન કેવી હોય? નેગેટિવ. ચાલો NaCl છે, એને છૂટું પાડો તમે NaClને, તો તે રૂપાંતરણ થશે Na પ્લસ અને Cl માઇનસમાં. તો Na પ્લસ છે તે એનોડ તરફ આકર્ષાશે અને Cl માઇનસ છે, સોરી વિરુદ્ધ ચાર્જ છે તે આકર્ષાશે. ઓકે, વન મિસ્ટેક. અહીં ક્લોરીન છે નેગેટિવ છે તો પોઝિટિવ તરફ આકર્ષાય અને સોડિયમ છે તે ક્યાં આકર્ષાશે? કેથોડ તરફ આકર્ષાશે. તો અહીં Cl માઇનસ જો એનોડ તરફ આકર્ષાય તો આપણને ખ્યાલ છે કે એનોડ ઉપર તો શું થાય? ઓક્સિડેશન થાય. Cl માઇનસનું Cl2માં રૂપાંતરણ થાય, 2 ઇલેક્ટ્રોન ગુમાવે, બેલેન્સ કરી પ્રક્રિયા. ત્યાર પછી કેથોડ ઉપર તમે જુઓ તો Na પ્લસ છે તે એક ઇલેક્ટ્રોન સ્વીકારીને સોડિયમ ધાતુમાં રૂપાંતરણ પામે. બીજી વસ્તુ ઇમ્પોર્ટન્સ એ છે કે સાંદ્ર NaClનું જલીય દ્રાવણ છે. કેવું દ્રાવણ છે? કોન્સન્ટ્રેશનનું એક પ્રકારનું એક્વાસિસ એટલે કે જલીય દ્રાવણ છે. તો જલીય દ્રાવણ હોય તો સાથે સાથે શું હશે? હવે પાણી. તો જો અહીં પાણી હોય એનોડ ઉપર, મેં તમને આ પ્રક્રિયા છે એ વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં ખૂબ જ સરળતાથી સમજાવી છે. જો તમે ડિટેલમાં અભ્યાસ કરવા માગતા હો તો તમે એ ચેપ્ટર છે એ સર્ચ કરીને વિડીયો છે તે જોઈ શકો છો. અહીં પાણી છે તેનું ઓક્સિડેશન થાય. શું થાય? પાણીનું ઓક્સિડેશન થાય તો આપણને ખ્યાલ છે કે 2 મોલ H2O છે એમાંથી અહીં આપણને મળશે O2, સાથે સાથે 4H પ્લસ અને 4 ઇલેક્ટ્રોન ગુમાવશે. અને અહીં તમે જુઓ રિડક્શન પ્રક્રિયા, કારણ કે કેથોડ ઉપર તો રિડક્શન થાય, તો 2H2O છે તે પણ 4 ઇલેક્ટ્રોન મેળવશે અને અહીં રૂપાંતરણ થશે H2 પ્લસ 2OH માઇનસમાં રૂપાંતરણ થશે. તો આ થઈ ગઈ પ્રોસેસ ઓફ વિદ્યુત વિભાજન, કે એટલી નિપજ છે તે મળી શકે છે. હવે આપણે અહીં દ્રાવણ છે તે સાંદ્ર સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લીધું છે. તો અહીં કેથોડ અને એનોડ ઉપર શું મળે? બરાબર, સોરી ઉલટાઈ નાખીએ આપણે. એનોડ અને કેથોડ ઉપર શું મળે? તો એનોડ ઉપર તો આપણને અહીં જ્યારે પણ સાંદ્ર દ્રાવણ લીધું છે. કેવું દ્રાવણ? સાંદ્ર એટલે કે ક્લોરીનનું પ્રમાણ વધારે હોય એવી રીતે યાદ રાખવાનું. બરાબર, ક્લોરીનનું પ્રમાણ છે વધારે હશે એટલા માટે ઓક્સિજન છે આપણને નહીં મળે, ક્લોરીન મળશે. અને કેથોડ ઉપર તો તમને ખ્યાલ જ છે કે હાઇડ્રોજન છે તેને ઇલેક્ટ્રોન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એટલા માટે હાઇડ્રોજન અહીં આપણને પ્રાપ્ત થશે. એવી રીતે આપણે હવે મંદ સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવામાં આવે. તો મંદ લેવામાં આવે તો અહીં આપણને O2 મળશે અને અહીં કેથોડ ઉપર આપણને H2 મળશે. તો આ થઈ ગયો આપણી માટે એક ટેબલ કે જે ખૂબ જ આઈએમપી છે કે સાંદ્ર NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ છે એમાં ક્લોરીનનું પ્રમાણ જ્યારે પણ વધારે હશે તો ક્લોરીનનું પ્રમાણ વધારે હોય તો આપણને એનોડ ઉપર ક્લોરીન મળશે અને કેથોડ ઉપર તો હાઇડ્રોજન ફિક્સ છે, કારણ કે તેનું ઇલેક્ટ્રોન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય છે. પરંતુ જો મંદ NaCl લેવામાં આવે તો મંદ એટલે કે પાણીનું પ્રમાણ વધારે હોય તો આપણને અહીં શું મળે? ઓક્સિજન છે એ મળશે. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આ વિદ્યુત વિભાજન છે તેના વિશે ચર્ચા કરી કે તમને જો આમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે કે કેમ સાંદ્ર સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવામાં આવ્યું ક્લોરીનની બનાવટ માટે, તો મુખ્યત્વે કારણ એ છે કે ક્લોરીન છે અહીં આપણને એનોડ ઉપર પ્રાપ્ત થશે. ઓકે, હવે આપણે જોઈએ તો એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ આપણે 3 પ્રોસેસ જોઈએ ક્લોરીનની બનાવટ દ્વારા. એક પ્રયોગશાળામાં, એક ડેકન વિધિ અને એક આપણે જોઈએ વિદ્યુત વિભાજન. હવે આપણે તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ, કેમિકલ પ્રોપર્ટીઝ વિશે ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ છે મિત્રો કે ક્લોરીન વાયુ જે છે તે ગુંગળામણ કરે તેવો તીવ્ર વાસવાળો વાયુ છે. હવા કરતાં 2 થી 5 ગણો ભારે છે. તો આ થઈ ગયા તેના સ્મોલ ભૌતિક ગુણધર્મ. હવે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો રાસાયણિક ગુણધર્મમાં તે ક્લોરાઇડની બનાવટ કરે છે. ક્લોરાઇડ. ઓકે, અહીં આપણે જોઈએ સૌથી પહેલાં હું અહીં મેટલની વાત કરું, ધાતુની વાત કરું તો ધાતુમાં આપણે લઈ લઈએ સોડિયમ સોલિડ. એ હવે ક્લોરીન સાથે પ્રક્રિયા કરે. કોની સાથે પ્રક્રિયા કરે? ખ્યાલ છે આપણને, ક્લોરીન વાયુ. આ બંને સાથે પ્રક્રિયા કરે ત્યારે અહીં એનો ક્લોરાઇડ બનશે. જુઓ, સોડિયમ ક્લોરાઇડ બની ગયો. એવી રીતે અહીં તમે એક્ઝામ્પલ લઈ શકો છો, KCl છે, MgCl2 છે, AlCl3 છે. ઓકે, હવે અધાતુ લેવામાં આવે. અધાતુ છે તમને ખ્યાલ છે કે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે.
તો અધાતુની વાત કરીએ, માની લો કે સિમ્પલ હાઇડ્રોજન છે, તેની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીં આપણને બનશે HCl ગેસ, કારણ કે બંને ગેસ ફોર્મમાં છે તો અહીં આપણને મળશે 2 મોલ HCl. આવી રીતે અધાતુ હોય જેમ કે ફોસ્ફરસ જોડાશે, PCl3 બનશે, PCl5 બનશે, HCl4 બનશે, NCl3 બનશે. ઓકે, તો આવી રીતે ટૂંકમાં ક્લોરાઇડ છે સિમ્પલ બને છે. હવે આપણે નેક્સ્ટ પ્રક્રિયાને ખૂબ જ આઈએમપી પ્રક્રિયા કહી શકાય કે આલ્કલી સાથે પ્રક્રિયા. જ્યારે પણ ક્લોરીનની આલ્કલી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં આપણે જોઈએ તો એની સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા, કે એની સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાંદ્ર છે, અને એક વખત આપણે જોશું તો મંદ NaOH સાથેની પ્રક્રિયા. ઓકે, અહીં Cl2 છે તે મંદ છે NaOH સાથેની પ્રક્રિયા. હવે Cl2 ની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીં NaCl તો બનશે જ, પરંતુ જો સાંદ્ર લીધું હોય તો અહીં બનશે NaOCl3, બરાબર, સોરી NaClO3, અને અહીં તમે જુઓ તો NaCl પ્લસ. અહીં જો ખાસ ઉપરની પ્રક્રિયામાં જે આપણે H2O છે તે દર્શાવવાનો રહી ગયો. ઓકે, તો અહીં આપણને સોડિયમ ક્લોરાઇડ. હવે આનું નામ શું છે? ClO3 ક્લોરેટ આયન કહેવાય. કેવો કહેવાય? સોડિયમ ક્લોરેટ, બરાબર. અહીં ક્લોરાઇડ તો આપણને બને જ છે અને સાથે સાથે પાણી પણ બને છે. હવે અહીં NaCl બને છે પ્લસ NaOCl. ઓકે, તો આને શું કહેવાશે? હાઇપોક્લોરાઇટ. કેવું કહેવાશે? હાઇપોક્લોરાઇટ, કારણ કે હમણાં આપણે ચર્ચા કરીએ. ચલો, અહીં ક્લોરીન છે તે 0 ઓક્સિડેશન અવસ્થામાં હતું અને -1માં ગયું. હવે ક્લોરીન 0 ઓક્સિડેશન અવસ્થા છે, અહીં તમે જોશો તો 5 ઓક્સિડેશન અવસ્થા છે. તો 0માંથી જાય છે -1માં, એટલે કે ઘટાડો થયો તો રિડક્શન થયું, અને 0માંથી જાય છે +5માં ક્લોરેટ આયનમાં તો ઇલેક્ટ્રોનનું વધારે થયું તો ઓક્સિડેશન થયું. તો જુઓ, એક જ તત્વ છે ક્લોરીનનો ફેરફાર છે કે એક વખત રિડક્શન થાય, એક વખત ઓક્સિડેશન થાય. તો આવી પ્રક્રિયાને આપણે કહેવાય વિસમીકરણ પ્રક્રિયા. કેવી કહેવાય? ડાયરેક્ટલી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે આ પ્રક્રિયા છે વિસમીકરણ પ્રક્રિયા છે કે નહીં, અથવા તો આલ્કલી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તે વિસમીકરણ પ્રક્રિયા છે કે નહીં. ચલો, અહીં પણ ક્લોરીન માઇનસ, અહીં તમે જોશો તો ક્લોરીન છે. ઓકે, NaOCl છે તો ક્લોરીન X ધારો -2 +1, અહીં +1માં છે. તો અહીં પણ જુઓ તો 0માંથી -1 એટલે કે રિડક્શન થાય છે, અને એક વખત 0માંથી +1 એટલે કે ઓક્સિડેશન થાય છે. તો પણ આ પણ સેમ વિસમીકરણ પ્રક્રિયા છે. તો સિમ્પલ કે જ્યારે પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરે તો આપણને અહીં NaClO3 ક્લોરેટ આયન મળે છે. જ્યારે NaOH મંદ હોય ત્યારે પ્રક્રિયા તમે કરો તો સોડિયમ ક્લોરાઇડ તો મળે જ છે, પરંતુ NaOCl પ્રાપ્ત થાય છે. હવે આપણે આગળ વધીએ તો એમોનિયા સાથેની પ્રક્રિયા. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, આપણે કહી શકાય સ્ટાર લગાવી દઈશું, બરાબર. હવે અહીં એમોનિયાની પ્રક્રિયામાં અહીં 2 કેસ જોવા મળે છે. એટલે કે આપણે એમોનિયા છે, એમોનિયાને આપણે NH3 વડે દર્શાવવામાં આવે, એની ક્લોરીન સાથે જ પ્રક્રિયા કરવાની છે, પરંતુ ઇમ્પોર્ટન્સ એ છે કે અહીં એક વખત એમોનિયાનું પ્રમાણ વધારે હોય. એમોનિયાનું પ્રમાણ શું હોય? વધારે હોય ત્યારે શું બનશે? તો અહીં સિમ્પલ ધ્યાન રાખજો, એમોનિયાનું પ્રમાણ વધારે હોય ત્યારે અહીં એમોનિયમ ક્લોરાઇડ બનશે. શું બનશે? એમોનિયમ ક્લોરાઇડ, અને સાથે સાથે નાઇટ્રોજન બનશે. તો અહીં પ્રક્રિયાને તમે બેલેન્સ કરો, આના 8 મોલ હોય છે, કારણ કે આપણે વાત કરી કે એમોનિયા છે તે વધારે છે, તો 8 મોલ હોય. ઓકે, તો અહીં તમે લઈ લો 3 મોલ Cl2, તો અહીં આવશે 6 NH4Cl. હજી પણ 2 નાઇટ્રોજન આવી ગયા તો અહીં આવી જશે. ચાલો, તો આ થઈ ગઈ બેલેન્સ પ્રક્રિયા, કે જ્યારે પણ એમોનિયાનું વધુ પ્રમાણ હોય ત્યારે અહીં આપણને એમોનિયમ ક્લોરાઇડનો ક્ષાર અને સાથે સાથે ડાયનાઇટ્રોજન મળે છે. જુઓ, નાઇટ્રોજનમાંથી હું મેળવું એમોનિયા છે, એમોનિયા NH3 એનું પ્રમાણ વધારે હતું તો આપણને અહીં N2 મળ્યું. હવે એમોનિયા છે એની ક્લોરીન સાથે જ પ્રક્રિયા, પરંતુ અહીં આપણે કેસ 2 જોશું કે ક્લોરીનનું પ્રમાણ છે હવે શું થઈ ગયું છે? વધી ગયું હશે. ઓકે, તો આ પ્રક્રિયા તમે જુઓ તો અહીં આપણને બનશે એમોનિયા છે NH3,
એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરશો તો આપણને અહીં બનશે NCl3. શું બનશે? ઓકે, કારણ કે અહીં ક્લોરીનનું પ્રમાણ વધારે છે. શું છે? ક્લોરીનનું પ્રમાણ વધારે છે, એટલા માટે આપણને અહીં NCl3 બનશે અને સાથે સાથે HCl છે તે છૂટું પડશે. તો જો અહીં ક્લોરીનનું પ્રમાણ વધારે હતું તો અહીં ક્લોરીન બન્યો NCl3, અહીં એમોનિયાનું પ્રમાણ વધારે હતું એટલે અહીંથી બન્યું N2. ઓકે, તો અહીં આ એક પ્રકારની સિમ્પલ પ્રક્રિયા છે. તો તમે બીજી પણ પ્રક્રિયા છે ઉદાહરણ લઈને દર્શાવો છો કે જ્યારે પણ એમોનિયાનું પ્રમાણ વધારે હોય ત્યારે આપણને એમોનિયમ ક્લોરાઇડ પ્લસ નાઇટ્રોજન મળે, અને જ્યારે પણ ક્લોરીનનું પ્રમાણ વધારે હોય, એમોનિયાની જ સાથે પ્રક્રિયા છે તો NCl3 બનશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો ભીંજવેલા ચૂના સાથે, એટલે કે સ્લેક લાઇમ તેને કહેવામાં આવે છે, તેની સાથે પ્રક્રિયા કરવામાં આવે. અને મિત્રો ખાસ તમને ખ્યાલ જ હશે કે ભીંજવેલા ચૂનાને આપણે કહેવામાં આવે છે CaOH2. ઓકે, તો અહીં પ્રક્રિયા બે વખત છે, એક જ વખત આવશે કે આની પ્રક્રિયા છે આપણે ખાસ જોઈએ તો બ્લીચિંગ પાવડર છે અહીં બનશે. તો તમે સિમ્પલ જુઓ તો ભીંજવેલો ચૂનો છે CaOH તેની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? ક્લોરીન સાથે. કોની સાથે? અહીં આપણે જોઈએ તો ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને આપણને અહીં બ્લીચિંગ પાવડર છે તે બનશે. તો અહીં CaOH2 જેને સ્લેક લાઇમ એટલે કે ભીંજવેલો ચૂનો કહેવામાં આવે છે તેની પ્રક્રિયા ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નોર્મલ પ્રક્રિયામાં તમે જોશો તો આવી રીતે મળે છે CaOCl2 2H2O. હું તમને એની પ્રક્રિયા છે અહીં દર્શાવું છું કે સ્લેક લાઇમ હોય તેની પ્રક્રિયા ક્લોરીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીં બનશે CaOCl2. ઓકે, એન્ડ CaCl2 પણ અહીં પ્રાપ્ત થશે અને 2H2O છે તે છૂટું પડશે. તો આ ત્રણેય ભેગા થાય ત્યારે આપણે અહીં બ્લીચિંગ પાવડર છે તે બનાવી શકીએ છીએ. ઓકે, આ જે અણુસૂત્ર છે CaOCl2 તેને બ્લીચિંગ પાવડર કહેવામાં આવે છે. તમે કદાચ રેડોક્સ પ્રક્રિયામાં આનું ટૂંકમાં CaOCl2નું બંધારણ છે એનો અભ્યાસ કર્યો હશે કે Ca એક ક્લોરીન આવી રીતે અને એક ક્લોરીન આવી રીતે. તો અહીં Ca2+ છે તો ડાયરેક્ટલી ક્લોરીન જોડાયેલો તો -1 ઓક્સિડેશનમાં, પરંતુ ઓક્સિજન અહીં વધારે વિદ્યુતઋણ તત્વ સાથે જોડાયેલ છે. તો ઓક્સિજન વધારે વિદ્યુતઋણ તત્વ સાથે જોડાયેલ છે તો અહીં ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ અને ક્લોરીન ઉપર કેવો ચાર્જ આવશે? +1. તો અહીં ક્લોરીન છે નેગેટિવ અને પોઝિટિવ એમ બંને ચાર્જ દર્શાવે છે બ્લીચિંગ પાવડરમાં. ત્યાર પછી આપણે જોઈએ તો બ્લીચિંગ પાવડર છે તેના સંઘટકોની વાત કરવામાં આવે. ઓકે, તો સંઘટકો કયા કયા છે? બ્લીચિંગ પાવડરના જે એજન્ટ છે કે કયા કયા સ્વરૂપો છે તે મિક્સ થાય સંઘટકો તો તે આપણને પ્રાપ્ત થાય છે. તો સૌથી પહેલાં CaOCl2, ઓકે, કેલ્શિયમ ક્લોરાઇડ, પાણી અને સાથે સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આને બ્લીચિંગ પાવડરના સંઘટકો તરીકે ઓળખવામાં આવે છે. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે આપણા માટે કે જ્યારે પણ આ પ્રક્રિયા થશે, બ્લીચિંગ પાવડર છે તેના સંઘટકો આપણને મળશે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા કે ભીંજવેલો ચૂનો જેને સ્લેક લાઇમ CaOH કહેવામાં આવે છે એની પ્રક્રિયા ક્લોરીન સાથે કરવામાં આવે છે. બીજી પણ પ્રક્રિયા તમે સિમ્પલ દર્શાવી શકો કે જ્યારે પણ મિથેન હોય એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો ત્યારે અહીં શું બનશે? CH3Cl અને એક HCl છે તે દૂર થશે. એવી રીતે તમે ઇથિનની પણ પ્રક્રિયા છે ડબલ બોન્ડ એની ક્લોરીન સાથે પ્રક્રિયા છે કરી શકો છો અને નિપજ છે તમે કોમેન્ટ બોક્સમાં બતાવશો કે શું પ્રાપ્ત થાય. હવે આપણે જોઈએ તો ક્લોરીન જળ, અને ધીઝ ઇઝ ધ લાસ્ટ પ્રોપર્ટીઝ ઓફ ક્લોરીન. ક્લોરીન જળ, બરાબર, નામ જેવું જ કામ છે કે ક્લોરીન હોય તેમાં જળ હશે, પાણી હશે. તો અહીં તમે જુઓ તો HCl દૂર થશે, હાઇડ્રોક્લોરિક એસિડ. અને બીજી વસ્તુ એ છે કે અહીંથી આપણને મળશે હજી એક ઓક્સિજન રહી ગયો, એક હાઇડ્રોજન રહી ગયો, તો HOCl. તો આને કહેવામાં આવે છે હાઇપોક્લોરાઇડ. શું કહેવામાં આવે છે? હાઇપોક્લોરાઇડ. અને આ બની ગયો ક્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ. હવે પાછું HOCl જે બન્યું તેનું વિઘટન કરવામાં આવે અને અહીંથી HCl શું બનાવવામાં આવે? HCl. અહીંથી HCl છૂટો પડ્યો અને એક ઓક્સિજન. તો આને મિત્રો ઓક્સિજન છે એને નવજાત ઓક્સિજન કહેવામાં આવે છે. કેવો ઓક્સિજન કહેવામાં આવે છે?
નવજાતનો મતલબ કેવો થાય કે તાજો બનાવેલો. કેવો બનાવેલો? તાજો બનાવેલો ઓક્સિજન છે તે અહીં ઉત્પન્ન થાય છે અને આ ઉત્પન્ન થતો હોવાથી તે મિત્રો ઓક્સિડેશન કરતા તરીકે યુઝ થાય છે. એના તરીકે ઓક્સિડેશન કરતા તરીકે યુઝ થાય છે. અને કોઈ પણ ડાય હોય, ડાય એટલે કે રંગ દર્શાવે, તો અહીં નવજાત ઓક્સિજનને કારણે તે રંગવિહીન બને છે. કોઈ પણ કલર છે તે શો કરતું હોય પરંતુ નવજાત ઓક્સિજન ઉત્પન્ન થયો એના કારણે તમે જુઓ તો તે રંગવિહીન બને છે. અને ઓક્સિડેશન કરતા છે તો સિમ્પલ કે Fe2+ વાત કરીએ તો તે Fe3+ રૂપાંતરણ કરે. અને બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો SO2 છે તો તેનું રૂપાંતરણ છે SO4- એટલે કે H2SO4 કરે છે. તો આપણે ખાસ કહી શકાય કે કેન એક્ટ એઝ અ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે કે ઓક્સિડેશન કરતા તરીકે યુઝ થાય છે. કે જ્યારે પણ ક્લોરિન જળની પ્રક્રિયા થશે ત્યારે HCl અને HOCl બરાબર ક્લોરાઇડ પ્રાપ્ત થાય અને આ હાઇપોક્લોરાઇડ છે એને તમે વિયોજન કરો તો HCl છૂટું પડશે અને નવજાત ઓક્સિજન બનશે. તો આ નવજાત ઓક્સિજન છે તે ડાય એટલે કે રંગ દર્શાવે અને ટૂંકમાં જે રંગ દર્શાવતી હોય ડાય તો તેને રંગવિહીન કરશે અને Fe2+નું Fe3+ કન્વર્ટ અને SO2નું SO4- કન્વર્ટ કરશે. તો જો આ વિડીયો લેક્ચર્સ છે જો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં આન્સર બતાવો. અને આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન બટન દબાવો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ સો મચ.